હેલો મિત્રો, વેલકમ બેક ટુ બાપુનો વ્લોગ. તો આજનો વ્લોગ આપણો આઈને છે, બધી દરગાહે જવાના છે. તમે દર્શન કરજો, દીદાર કરજો અને દુઆ કરજો. જોજો અત્યારે અમે બધા નીકળીએ છીએ, વારાફરતી વારા બધા તૈયાર થઈને આવે છે. તમે જો આવી આંધળી આ પંજાબી લુકમાં, આ પંજાબી ડ્રેસ કહેવાય. પંજાબી નથી તો આપણો હે મુસલમાનનો. હા, એટલે એ સ્ટાઇલ તો એવી જ છે ને. કાશ્મીરી કપડા જેવું થઈ ગયું. જોઈ નહીં આવા કપડા જ પહેર્યા છે આજે. એમ બધા દરગાહે જાય છે. પહેલી વાર પહેર્યા. આજ પહેલી વાર પહેર્યા જો. અને મારને તો તમે ઓળખો જ છો, બરોબર ને? જૂના કપડા હોય મારે, બરોબર. તો આજે કાંઈ વાંધો નહીં, ભલે ને જોવે. તો મિત્રો બન્યા રહેજો ભેગા, દરગાહે જાઉં, બહુ મજા આવશે. હાલો તો કન્ટિન્યુ. ફાઇનલી જોઈ લે મિત્રો, પહોંચી ગયા હો આપણે દાદાપુરની દરગાહે. આપણા જોવાવાળા વ્યુઅર્સને મજા આવશે આજ કે નહીં? આજે આવ્યા છે દરગાહે, જોઈ લ્યો. વાહ, ફાઇનલી મૂકી ગયા દરગાહમાં. મિત્રો જો દાદાપુર દરગાહ બહારનો સીન જો. આ બધા નીકળી ગયા દરગાહમાંથી. ઓહો, અસલામ વાલેકુમ. વાહ વાહ વાહ, જો જો જાય બધા. ને અહીંયા આજે જમવાનું નથી, પતી ગયું અત્યારે. અહીંયા બોટા બહુ મોટા અવાજમાં બોલે એમ નથી દરગાહમાં, માણસો બેઠા છે. પણ તમે જુઓ, દીદાર કરો દાદાપુરના. આપણે હજી કામલ સાહેબ પાસે જાય, હજી બાકી છે. કામલ સાહેબની દરગાહે જાય છે. જો જઈ લે, એકા બીજા એ જ કરીએ. મિત્રો અહીંયા આવવા જેવું છે. શુક્રવારે તો બહુ ટ્રાફિક હોય, રવિવારે બહુ મજા આવે, કેમ કે રવિવારે આપણે જ રહીએ. હાલો મિત્રો, બન્યા રહેજો, કન્ટિન્યુ. પછી ફાઇનલી ભોગી ગયા છે આપણે કામલ સાહેબની દરગાહે. જુઓ ત્યાં કામલ સાહેબ જો ફાઇનલી પહોંચી ગયો કામલ સાવલી. જોઈ લ્યો ગેટ ને. વાહ, હે હા, અહીંયા પહેલેથી છે ને મોર બોલતા છે ને. હા, કાલે છઠ્ઠી છે. ઉપલાન જન્મદિવસના દિવસે, ઉપલાન જન્મદિવસ છે ને, ત્યાં છઠ્ઠી.
મિત્રો હજી અત્યારે પાથીઓ ચાલુ છે. મિત્રો જોયું તમે કમલ સાબુના દીદાર કર્યા હોય. આપણે આ ટોપી કોકને લીધી છે તો દેવી પડશે ને, ન દેવી પડે. જે આપણા દરગાહ છીએ અત્યારે કમલ સાવલીના દીદાર કર્યા. આપણે અંદર ગયા, બહુ મજા આવી, બાપુના દીદાર થયા. તમે કર્યા, તમને બધાને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં કહેજો. તો જો હજી દીદાર કરો કમલ સાવલીના. જો તો ખરી મિત્રો, આજે રવિવારના હિસાબે માણસ નથી, બાકી શુક્રવારે તમે ઊભા ન રહી શકો. કોઈ ફાઇનલ વાત છે. બહુ મસ્ત છે. લાણી છે બધા મીંડા ખાવા. ક્યાં લ્યો ના છે ક્યાં ઉપલો ઉપલો ક્યાં? आने नारियल उसके झाड़वा काटे खड़ी देख, झाड़वा है वो किले मारेला ना ये अब मोरला ओ वो मैंने दिया क्या खा कमल साबू ने बहुत लेके कहीं ना हो हैं हाँ यहाँ कमल साबूना મોર બે જે બોલે ને પછી લોબાન થાય. જો હજી અહીંનું હજી જેવો સમય છે કે હજી મોર બોલે. જો હારી જો चलो ये चुम लेवाय જો ક્યાં હા તો મિત્રો જો હા જો મિત્રો આ ઝાડ છે એની અંદર જો બધા દોરા બાંધેલા છે, માનતાના તાળા ને એવું બધું છે. મિત્રો જો આ કમલ સાબુ અંદર ગયા, આ બધા ઝાડ છે. આની અંદર જો દેખાય ને કાળા ધાગા, એ બધા કોઈની માનતા હોય, કોઈને વરગાળ હોય, ભૂત પ્રેત જે તે એના માટે તાળા ને એ બધું મારે છે. અને કમલ સાબુની એટલી દુઆ છે કંઈથી કોઈ ખાલી હાથ નથી જતું. એટલે જ એટલું માણસ અહીંયા આવે છે. તમે જો તો કરીએ અહીંયા કંઈ નહોતું, એને બદલે ઝાડ ને પતરા ને બધું ગોઠવીને આંબલી છે. આ આંબલીનો ઝાડ છે જો. અને આ છે આપણે કમલ સાબુની દરગાહ છે. અને આપણે આગળ દાદા બાપુ ગયા હતા જ હે. હવે આપણે નીકળવાનો સમય થઈ ગયો છે, બરાબર મિત્રો. તો હવે તમે જોજો આ કમલ સાબુના દીદાર કરીને તમને બધાને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં કહેજો. હાલો બન્યા રહ્યો, હજી ક્યાંક આગળ જાશું. હાલો જો આ જો આ તો જો ખાઈ છે. નારિયેલ જોયું જ નથી કોઈ દીજો. ઓય મહેંદી ખાવા જો, દાંતથી તોડી તોડીને ખાઈ ગઈ. બોલ ઘરું ઈચ્છા નારિયેલ પડાવો છે જો હે. એનો મગજ બંધ થઈ ગયા નારિયેલ મહેંદી ખાવા. હાલો બીજી કંઈક જાય, કન્ટિન્યુ રહેજો કંઈક. હાલો મિત્રો કન્ટિન્યુ રહેજો, આગળ જાય બહુ મજા આવશે. ફાઇનલી આપણે પૂગી ગયા દરગાહ બીજી ધ્રુવવાળા. જો આ બાપુ છે ધ્રુવવાળા, હજરત મુસાવલી પીર હીરવલી એવાની દરગાહ. જો એવું મસ્ત છે જો. હજી એક જો મારી સાહેબ મરિયમ્માની દરગાહ છે, એ બતાવું બન્યા રહ્યો. મારી સાહેબની માની દરગાહ જુઓ. હજરત માઈ સાહેબમાં જો અંદર તો નહીં જાવ, અહીંથી દીદાર કરજો. માની દરગાહ છે એટલે જો મિત્રો. હજરત માઈ સાહેબ માની દરગાહ હે ધ્રુવવાળા. મિત્રો જોઈ લ્યો.
જો મિત્રો અહીંયાનું રજીસ્ટ્રેશન લખ્યું પછી ફાઇનલી જો આપણે ગામની દરગાહ કે બંસરાપુર દરગાહ પૂગી ગયા. હવે આપણી દરગાહે જાઉં તો બન્યા રહ્યો. જો હવે આપણી દરગાહે જાઉં. એવું મત આવે એટલી બધી અહીંયા લીધી. ઈ ગાય મૂકી દે ને ઓલું ગાય ચડાવી દે. પછી ફાઇનલી આપણે આપણી દરગાહે પૂગી ગયા. બધી દરગાહે છેલ્લે 3-4 દરગાહ ફેર્યા પછી આપણે આવી ગયા આપણી દરગાહે. જો પછી મારી ટોપી તો લાવો કાઢી અહીંયા જ પડી અહીંયા ફાઇનલી આપણે પૂગી ગયા દરગાહે. તમને કેવું લાગ્યું? લોબાન પહેલાં જ પહોંચી ગયા અહીંયા. તો અમારો વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં કહેજો. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હવે ને બ્લોગમાં બીજું મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત. ગુડ બાય.